ઓમ ગણેશ હર હર મહાદેવ શ્રી હરિ। હવે વિષ્ણુ સહસ્ત્ર નામ મહિમા બહુ મહત્વની છે। કળિયુગનું ઔષધ કહેવાય છે, કળિયુગની દવા કહેવાય છે। ચાહે તમે શાસ્ત્રીય પરંપરાથી જુઓ, ચાહે તમે વૈજ્ઞાનિક પરંપરાથી કે પદ્ધતિથી જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો, તો આ કળિયુગની અંદર એકમાત્ર કોઈ એવું સંસાધન હોય કે જે મનુષ્યને ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ, વિદ્યાર્થીને વિદ્યા, સંતાનહીનને સંતાન આદિ સર્વસ્વ કોઈ આપે તો એ છે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ। હવે આજે એની મહિમા વિશે હું તમને પાઠ કરીશ અને કયા સ્થાને બેસવાથી શું ફળ પ્રાપ્ત થાય એ ભગવાન નારાયણે પોતે કહેલું છે એના વિશે વાત કરીશ। અને કદાચ તમે આખો વિષ્ણુ સહસ્ત્ર ન કરી શકો તો પછી શું આપણે કેવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો પહેલાં તો આ વિષ્ણુ સહસ્ત્ર નામ છે શું, અથવા તો આ સ્તોત્રની રચના વિશે કહીએ, રચના તો ના કહેવાય પણ છતાં પણ ઉપદેશ વિશે કહીએ તો એવું છે કે આ જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એ મહાભારતના 149માં પ્રકરણની અંદર આપેલું છે, જેનું નામ છે અનુશાસન પર્વ। હવે આની ઉત્પત્તિ અથવા આનો ઉપદેશ આપણા બધાના કલ્યાણ માટે કેવી રીતે થયો, તો જ્યારે મહાભારતનું યુદ્ધ આદિ પરિપૂર્ણ થઈ ગયું, સમાપ્ત થઈ ગયું, ત્યારે યુધિષ્ઠિરને એવું થયું કે ઘણું બધું મેં ગુમાવી દીધું છે, ઘણી બધી હત્યાઓ, જીવહિંસા કે પોતાના લોકો હોય કે આદિ જે કંઈ બધા પાપ છે એને એવું થયું કે મારાથી થયા છે, એટલે હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા। અને પછી યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું કે હવે હું જીવીને શું કરું, કારણ કે મારા જીવનનું તો હવે ઉદ્દેશ્ય અને લક્ષ્ય અહીંયા પૂરું થઈ ગયું છે, એટલે હતાશ થયા। એટલે ભગવાને જ પછી કીધું કે તમે એક કામ કરો, આ જે બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ છે, તમે એમને જઈને આ જ પ્રશ્ન પૂછો અને એ તમને શું કહે છે એ તમે શ્રવણ કરજો। એટલે પછી ભગવાનની સાથે ત્યાં જાય છે કે જ્યારે 51 બાણની સૈયા ઉપર ભીષ્મ પિતામહ પોતાના અંતિમ સમયમાં હતા એ સમયે આ જ પ્રશ્ન યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યો અને ભીષ્મ પિતામહે કીધું કે તમે ભગવાન શ્રી હરિનું કીર્તન કરો, ગાન કરો, સ્મરણ કરો, એ કરવા માત્રથી જ તમને મન, હૃદય બધું શાંત થશે, તમને કોઈ પણ પ્રકારનો છે એ પશ્ચાતાપ આદિ નહીં થાય અને આ જે ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ બધું છે એ તમને આ ભગવાન શ્રી હરિના નામોથી જ પ્રાપ્ત થઈ જશે। અને ત્યાર પછી શ્રી યુધિષ્ઠિર ઉવાચ, ત્યાંથી આ ઉપદેશ શરૂ થાય છે। હવે આ એક એવો પાઠ છે કે પાઠ ખાલી મહાભારતની વાત નથી, શ્રી વિષ્ણુ સહસ્ત્ર ફક્ત એક જ નથી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ગરુડ પુરાણમાં છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પદ્મ પુરાણમાં છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ મત્સ્ય પુરાણમાં છે। એટલે વિષ્ણુ સહસ્ત્ર એક જ પ્રકારે નથી, અનેકો પ્રકારે વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે, એ પણ તમે ધ્યાન રાખજો અને યાદ રાખજો। હવે તો એ પણ તમારે યાદ રાખવું જોઈએ। હવે અહીંયા જ્યારે આની શરૂઆત થાય છે અને આ જે કંઈ પણ બધું થાય છે તો એની અંદર બીજા અમુક જે સંશોધનો છે જે મેં પોતે કરેલા છે અને આપણા શાસ્ત્રોમાં જ આપેલા છે બધું સંકલન કરીને, કે ચરક સંહિતા જે આયુર્વેદની સૌથી એક ઉત્તમ પુસ્તક અથવા ગ્રંથ આપણે કહીએ ચરક મુનિ દ્વારા, હવે ચરક મુનિ દ્વારા રચેલ કહેલ આ ગ્રંથની અંદર ચરક મુનિ એવું કહે છે કે કળિયુગમાં જે કોઈ માણસ નિત્ય એક પાઠ ખાલી વિષ્ણુ સહસ્ત્રનો કરશે, નિત્ય એક પાઠ, તો એ રોગોમાંથી મુક્ત થઈ જશે, પાપોમાંથી મુક્ત થશે। અને કેવી રીતે મુક્ત થશે, તો કે જેમ સળગતી અગ્નિમાં કોઈ માણસ લાકડું નાખે અને એ ભસ્મીભૂત થઈ જાય, એમ રોજ જે કોઈ માણસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે તો એને કોઈ દવાની જ જરૂર નથી, એને ક્યારેય કોઈ બીમારી આવશે નહીં, આ સાક્ષાત ચરક મુનિ કહે છે। પછી આગળ જોઈએ તો જે આખું ડિટેલમાં મારું સંશોધન છે એમાં એવું છે કે જે કોઈ મનુષ્ય જે છે એ એકદમ પ્રેમપૂર્વક શાંતિથી પાઠ કરે, મધ્યમ સ્વરે પાઠ કરે અને સ્પષ્ટ ઉચ્ચારણે પાઠ કરે। અહીંયા 12 મિનિટ વાળું નથી કે ફટાફટ આપણે શ્લોકોને શોર્ટકટ કરી અને કાપી પછી આપણે સમયના અભાવે પછી અધૂરો પાઠ રાખવો કે સ્પીડમાં, અતિશય સ્પીડમાં બોલવો, એ દોષયુક્ત છે। અહીંયા શું કીધું, સ્પષ્ટ ઉચ્ચારણે, મધ્યમ સ્વરે અને શાંતિથી જે કોઈ આનો પાઠ કરે છે આ કળિયુગની ઔષધિ સ્વરૂપે એના જીવનમાં એને એનું ફળ આપે છે। અને આ પાઠ જે માણસ રોજ કરે છે ને ઉર્જાવાળા જ હોય છે, એ કોઈ દાર હતાશ, ચિમરાયેલા, નિરાશ, નેગેટિવ એવા ક્યારેય હોતા નથી, કારણ કે આ નામ જે 1000 નામ છે ભગવાનના એ માણસને શક્તિ આપે છે, એના ચક્રો શરીરના બધા ખોલી નાખે છે। પછી આગળ થોડું ડિટેલમાં જઈએ તો શંકરાચાર્યજીએ પોતે
એમના ભાષ્યમાં વિષ્ણુ સહસ્ત્ર વિશે ઘણું બધું લખેલું છે, આખું ભાષ્ય લખેલું છે. રામાનુજાચાર્યએ 12મી સદીની અંદર આ નામોનું વિસ્તૃતિકરણ કરેલું છે. એ જ રીતે માધવાચાર્યજીએ પણ આની ઉપર વિસ્તારથી સંશોધન કર્યું છે. અને વધુ મહત્ત્વ તમારે જાણવું હોય ને તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં આમાં રામચંદ્ર ભગવાને પણ આ વિશે ઘણું બધું સરસ કહેલું છે. હવે આના લાભ વિશે આપણે કહીએ તો બધા બહુ લાભ છે. ય ઇદમ શૃણુયા નિત્યમ યશ્ચાપી પરિકીર્તયેદ ના શુભમ પ્રાપ્નુયાત કિંચિત સોમુત્રે હચ માનવઃ. જે મનુષ્ય આનો રોજ પાઠ કરે છે, ગાન કરે છે, સાંભળે છે, બીજાને સંભળાવે છે, એનું ક્યારેય અશુભ થતું જ નથી. વેદાંતકો બ્રાહ્મણેચ્છા ક્ષત્રિયો વિજયી ભવેત વૈશ્યો ધન સમૃદ્ધસ્યા શુદ્ર સુખમવાપ્નોત. અર્થાત જો બ્રાહ્મણ આનો પાઠ કરે તો એ વૈદગ્ન થાય છે, વૈશ્ય આનો પાઠ કરે તો એને વ્યાપાર ધનની પ્રાપ્તિ થાય છે, ક્ષત્રિય આનો પાઠ કરે તો વિજય પ્રાપ્ત કરે છે, અને જે ભગવાનના દાસ એમનો પાઠ કરે છે તો એ દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરે છે. વિષ્ણુ સહસ્ત્રનો જે પાઠ છે એ કરવાથી શું લાભો થાય છે? તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી ઘરના વાસ્તુદોષ સમાપ્ત થાય છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી ઘરમાં શાંતિ થાય છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી ઘરમાં ક્લેશ, કલહ, ઝઘડા, કકડાટ હોય એ બધું ખતમ થાય છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી નક્ષત્ર ગ્રહ દોષ જે છે એ સમાપ્ત થઈ જાય છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી અગર આપણા ઘરમાં કોઈ બાળકનો જન્મ મૂળ નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર અથવા વિષકુંભ આદિ યોગોમાં થયો હોય તો એ પણ ક્યાંક ને ક્યાંક સમાપ્ત થઈ જાય છે. એમાં વિશેષમાં અમારા અનુભવ દ્વારા 120 પાઠ કરવાથી આવા દોષોમાં કોઈ જો જન્મ લીધો હોય તો એમાંથી મુક્ત થાય છે. જે ધનની કામના રાખે છે અને ધન મળે છે, જેને ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ જોઈએ છે અને આ ચતુર્વિધ પુરુષાર્થ મળે છે. એમાંય જો કોઈ ગર્ભવતી મહિલા હોય અને એણે એ સમયમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સાંભળ્યો હોય, કર્યો હોય, કોઈને સંભળાવ્યો હોય તો એને શ્રેષ્ઠ બાળકની પ્રાપ્તિ થાય છે. પછી આગળ કહ્યું છે કે વિષ્ણુ સહસ્ત્રના પાઠથી શત્રુઓ પણ ભસ્મીભૂત થાય છે અને પોતાના દ્વારા સંચિત પાપો હોય એનો ક્ષય થાય છે. આની વિધિ વિશે ભગવાને પોતે જ કહ્યું છે વિષ્ણુ સહસ્ત્રની મહિમામાં કે ભક્તિમાન્ય સદોત્થાય શુચિસ્તદ્ગત માનસ સહસ્ત્રમ વાસુદેવસ્ય નામ એતત પ્રકીર્તયેત. જે કોઈ માણસ ભક્તિયુક્ત થઈને સવારે, બપોરે અથવા તો સાંજે વાસુદેવ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી અને એક પણ પાઠ કરે છે તો એ અચલ સંપત્તિનો માલિક બને છે. એને સમાજમાં માન સન્માન મળે છે અને દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરે છે. રોગ અને શોકમાંથી મુક્ત થાય છે અને મહા આપત્તિઓમાંથી પણ મુક્ત થાય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભયમ નૈવોપજાયતે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધામાંથી મુક્ત થાય છે, અભય થાય છે, ભયમાંથી મુક્ત થાય છે. અને જેને બહુ ગુસ્સો આવતો હોય એ ક્રોધમાંથી શાંત થાય છે. અહીંયા સુધી કહેલું છે કે 4 વેદ ભણવાથી જે ફળ પ્રાપ્ત થાય છે વિષ્ણુ સહસ્ત્રના પાઠથી થાય છે. સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે વિષ્ણુ સહસ્ત્રના પાઠથી થાય છે. યો નરઃ પઠતે નિત્યમ ત્રિકાલમ કેશવાલય દ્વિકાલમ એકકાલમ વા ક્રૂરમ સર્વમ વ્યપોહતિ. જે કોઈ માણસ આ પાઠ ક્યાં કરવો? જે કોઈ માણસ કેશવના મંદિરમાં અથવા તો વિષ્ણવાલયમાં આનો એક સમયે કે 2 સમયે કે 3 સમયે પાઠ કરે છે એ પોતાના બધા પાપોનો જાતે જ નાશ કરી દે છે. પછી ભગવાન શું કહે છે? સ્વયં ભગવાન કહે છે અર્જુનને કે નામ સહસ્ત્રમ યોધી તે દ્વાદશ્યમ સન્નિધૌ. જે કોઈ માણસ 12 તિથિએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કે નામથી ભગવાનની આરાધના કરે છે એને જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. એની ત્યાં સ્થિર લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પછી કહ્યું કે શનૈર દહતિ પાપાની કલ્પકોટી શતાની ચ અશ્વત્થ સન્નિધૌ પાર્થ તુલસી સન્નિધૌ તથા. જે કોઈ મનુષ્ય કરોડો જન્મોના પાપોનો વિનાશ કરવા માગે તો એ માણસ પીપળાજીના વૃક્ષ નીચે કે આગળ બેસીને પાઠ કરે, તુલસીજીની આગળ બેસીને પાઠ કરે તો એના કરોડો જન્મોના પાપોનો વિનાશ થાય. ને એટલું જ નહીં, કોઈ શિવાલયમાં પાઠ કરે તો અગણિત પુણ્ય ફળની એને પ્રાપ્ત થતી હોય છે. એમાં કોઈ સંદેહ નથી. હવે આટલો મોટો પાઠ કદાચ બધા ન કરી શકે તો પછી કરવું શું? તો ભગવાન આપણી જેમ જ આપણે કહીએ છીએ બહુ ટાઈમ નથી મળતો, બીજી બધી વસ્તુ માટે ટાઈમ હોય, ભગવાન માટે નથી હોતો. એટલે આપણે શોર્ટકટમાં સુપરફાસ્ટ વિષ્ણુ સહસ્ત્ર સાંભળીએ છીએ. જે પાઠ 20 મિનિટ કે કદાચ 15 મિનિટનો છે આપણે 10 મિનિટમાં માંગીએ છીએ. કેવી રીતે એ તો ભગવાન જાણે. પણ કહેવાનો અર્થ છે કે અર્જુન પણ ભગવાનને કહે છે ત્યારે ભગવાન શું કહે છે કે ચિંતા ના કરશો. યો મામ નામ સહસ્ત્રેણ સ્તોતુમિચ્છતિ પાંડવઃ સોહમ એકેન શ્લોકેન સ્તુત એવ ન સંશયઃ.
હું તમને એક શ્લોક કહું છું, તમે એ એક શ્લોક બોલશો તો પણ હે પાંડવ, હું તમને આખા વિષ્ણુ સહસ્ત્રના ફળની પ્રાપ્તિ કરાવીશ, હું ખુશ થઈશ. અને એ શ્લોક કયો છે? તો એ શ્લોક આ છે: ઓમ નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. આ એક શ્લોકે વિષ્ણુ સહસ્ત્ર આપણે કહી શકીએ છીએ. પણ એનો મતલબ એ નથી કે આપણે આખો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ના કરવો. સમય તો હોય જ, 15-20 મિનિટ કાઢવાનો, એક વખત તમે પાઠ કરો. અને કદાચ કોઈ કારણોસર દેશ કાલાનુસારેણ સમય ના હોય તો આ એક શ્લોક બોલવા માત્રથી પણ આપણને આખા વિષ્ણુ સહસ્ત્રનું ફળ પ્રાપ્ત થાય છે, જે સાક્ષાત શ્રી કૃષ્ણએ અર્જુન પાર્થને કહ્યું હતું. તો આ કળિયુગમાં, અને એમાંય અત્યારે આપણે આ પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે, તો વિષ્ણુ સહસ્ત્રની મહિમા અપરંપાર છે. બસ આટલું તમે ધ્યાન રાખજો, યાદ રાખજો. ને જેટલું પણ સેવન આ મહિનાની અંદર ભગવાન વિષ્ણુના સહસ્ત્રનું થઈ શકે, નામ પાઠ જે કંઈ એ તમે કરી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી હરિ.